નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, એમાં આજનો આપણો ટોપિક જે ભણવાનો છે જનીન દ્રવ્ય માટેની શોધ અથવા તો ગ્રિફિથનો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. જોઈએ આ ટોપિકની અંદર આપણે શું ભણવાનું છે. અગાઉ જે આપણે આનુવંશિકતા અને ભિન્નતાવાળું ચેપ્ટર જોયું, એમાં મેન્ડલ, મોર્ગન, આ બધા વૈજ્ઞાનિકોએ છે એ આનુવંશિકતા ઉપર છે એ અભ્યાસ કર્યો હતો. કારક શબ્દ છે આપ્યો હતો. કારકના કારણે છે એ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે એવું એનું માનવું હતું. આ ઉપરથી બોવરી અને સટન દ્વારા આનુવંશિકતા માટેનો રંગસૂત્રવાદ પણ છે આપવામાં આવ્યો હતો. એનો પણ આપણે અભ્યાસ કર્યો. પણ ચોક્કસ કયું દ્રવ્ય, કયું રસાયણ આ આનુવંશિકતા માટે જવાબદાર છે એના વિશે એને માહિતી હતી નહીં. તો આજે આપણે એ બનવાનું છે કે આ જનીન દ્રવ્ય, ચોક્કસ જનીન દ્રવ્ય કયું. રંગસૂત્રવાદ આપણે ભણ્યા બોવરી અને સટન દ્વારા જે આપ્યો થયો, પણ જે આનુવંશિકતા લાવે છે એના માટેનું એ ચોક્કસ રસાયણ કયું છે એના વિશેની શોધ માટે ગ્રિફિથે છે એ ખૂબ સરસ મજાનો છે એ પ્રયોગ છે કર્યો હતો, જેના આધારે એ સાબિતી આપી શકીએ કે જનીન દ્રવ્ય છે એ ચોક્કસ કયું છે. જોઈએ આપણે કે સૌ પ્રથમ 1928 ફ્રેડરિક ગ્રિફિથ દ્વારા સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા વડે જનીન દ્રવ્યનું અભ્યાસ કરવામાં, કયા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો એને? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર છે, ન્યુમોનિયા તાવ માટે. આ બેક્ટેરિયા ન્યુમોનિયા માટે જવાબદાર છે. ક્લિયર? 1928 ફ્રેડરિક ગ્રિફિથ દ્વારા સૌ પ્રથમ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયા વડે છે એ જનીન દ્રવ્ય માટેનો છે અભ્યાસ કરવામાં આવ્યો. આ એવા બેક્ટેરિયા છે કે જે ન્યુમોનિયા તાવ છે એ ઉત્પન્ન છે કરે. આ બે પ્રકારના બેક્ટેરિયા હતા ન્યુમોનિયામાં, બે પ્રકારના બેક્ટેરિયા. એક હતા S3 અને બીજા હતા R2. આ બે બેક્ટેરિયામાં તફાવત શું એ આપણે જોઈએ. પહેલા જોઈએ S3 કે તે લીસી સપાટી ધરાવે છે, એટલે કે સ્મૂથ. એટલે જેને હું નામ આપ્યું S3. S નો મતલબ શું થાય? સ્મૂથ, એટલે કે લીસી સપાટી ધરાવે. પછી બીજું, તે પોલિસેકેરાઇડ યુક્ત શું વાળું કવચ ધરાવે. એટલે કે S3 બેક્ટેરિયામાં એના સપાટી ઉપર પોલિસેકેરાઇડ યુક્ત કવચ છે એ નિર્માણ છે પામે. અને ત્રીજું, આ બેક્ટેરિયા છે એ કેવા છે? ઝેરી છે, એટલે કે એના કારણે ન્યુમોનિયા થાય. આ S3 બેક્ટેરિયાની લાક્ષણિકતા ફરીથી સમજો. એ લીસી સપાટી ધરાવે. લીસી એટલે કેવું છે? સ્મૂથ, એટલે નામ આપ્યું S. બીજું, તેના ઉપર પોલિસેકેરાઇડ યુક્ત શું વાળું કવચ હોય.
અને ત્રીજું એ ઝેરી છે, એટલે કે આ S3 બેક્ટેરિયાના કારણે છે એ ન્યુમોનિયા છે થાય. હવે આપણે જોઈએ R2. એમાં જોઈએ કે તે ખરબસડી સપાટી ધરાવે. ખરબસડીનો મતલબ ઊંચો, રફ રફ સપાટી. રફનો મતલબ ઊંચો, આર એટલે આને નામ હું આપ્યું આર. રફ સપાટી ધરાવે. કમ્પ્લીટ. પછીનું આપણે જોઈએ કે તે પોલિસેકેરાઇડ યુક્ત કવચ ધરાવતા નથી. અહીંયા હું હતું S3 માં, એ પોલિસેકેરાઇડ યુક્ત શું વાળું કવચ ધરાવે, જ્યારે આ R2 ની અંદર પોલિસેકેરાઇડ યુક્ત કવચ હોતું નથી. પછીનું જોઈએ તે બિનઝેરી છે, એટલે કે આનાથી ન્યુમોનિયા છે એ થતું નથી. આ છે બે ન્યુમોનિયા માટે જે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની જવાબદાર છે S3 અને R2, એના વિશેની આપણે માહિતી લીધી. લીસી સપાટી ધરાવે, આ ખરબસડી ધરાવે. પોલિસેકેરાઇડ યુક્ત કવચ ધરાવે, પોલિસેકેરાઇડ યુક્ત કવચ ધરાવતા નથી. આ ઝેરી છે, આ બિનઝેરી છે. કમ્પ્લેટ સમજાણું બધાને. હવે આપણે જોવાનું છે કે ગ્રિફિથે પ્રયોગ કઈ રીતનો કર્યો અને કઈ રીતનું એને તારણ આપ્યું. 4 સ્ટેપની અંદર એને આખો આ પ્રયોગ છે એ કર્યો. જોઈએ આપણે એના આ પ્રયોગ જે 4 સ્ટેપની અંદર કયો એ આપણે જોઈએ. પ્રથમ સ્ટેપ સમજો. સૌ પ્રથમ ગ્રિફિથે જે S3 એટલે કે ઝેરી જાતના બેક્ટેરિયા હતા એનું ઇન્જેક્શન છે ઉંદરને આપ્યું. જેવું એણે ઝેરી જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું એટલે એ ઉંદરની અંદર ન્યુમોનિયા તાવ ઉત્પન્ન થયો અને ઉંદરનું મૃત્યુ છે એ થયું. આ પહેલું સમજો કે ગ્રિફિથે સૌ પ્રથમ S3 કે જે ઝેરી જાતના બેક્ટેરિયા છે એનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું, એટલે આ બેક્ટેરિયાની ઝેરી અસરના કારણે એ બેક્ટેરિયામાં ન્યુમોનિયા તાવ આવ્યો અને એના કારણે એ બેક્ટેરિયા છે મૃત્યુ પામ્યા. આ પહેલું સ્ટેપ કે સૌ પ્રથમ ગ્રિફિથે S3 એટલે કે ઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું. તેથી ઉંદરને ન્યુમોનિયા થવાથી તે મૃત્યુ પામ્યો. કમ્પ્લીટ. આ પહેલું સ્ટેપ. આ રીતનું જોઈએ. S3 ઉંદરને ઇન્જેક્શન આપ્યું, ઉંદર મૃત્યુ પામ્યા. સમજાણું પહેલું સ્ટેપ. શા માટે ઉંદર મૃત્યુ પામ્યા છે કે ઉંદરને જે બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપ્યા એ બેક્ટેરિયા કેવા હતા, ઝેરી હતા. એ ઝેરી અસરના કારણે આ ઉંદરનું શું થયું, મૃત્યુ. કમ્પ્લીટ. હવે આપણે બીજું સ્ટેપ જોઈએ. સ્ટેપ નંબર 2. આ વખતે ગ્રિફિથે શું કર્યું કે એણે R2 એટલે કે જે બિનઝેરી બેક્ટેરિયા હતું એ બિનઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન છે ઉંદરને આપ્યું. પણ આ R2 તો કેવા છે, બિનઝેરી. બિનઝેરી છે એટલે ઉંદર ઉપર એની કોઈ ઝેરી અસર થઈ નહીં, તો ઉંદર કેવાય રહ્યા તો કે જીવંત. કમ્પ્લીટ. જોઈએ બીજું સ્ટેપમાં ગ્રિફિથે હવે R2 એટલે કે
બિનઝેરી બેક્ટેરિયાનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું, પણ ઉંદર પર તેની કઈ અસર થઈ નહીં. ઉંદર પર તેની કઈ અસર થઈ નહીં અને ઉંદર જીવંત રહ્યા. ક્લિયર? જોઈએ આપણે કયા બેક્ટેરિયા લીધા. R2 કેવા છે? બિનઝેરી છે. ઉંદરને એનું ઇન્જેક્શન આપ્યું. ઉંદર કેવાય રહ્યા? જીવંત રહે. સમજાણું? આ બીજું સ્ટેપ. હવે આપણે જોઈએ ત્રીજું સ્ટેપ એનું. સમજો વ્યવસ્થિત. ત્રીજા સ્ટેપમાં ગ્રિફિથે શું કર્યું કે જે S3 ઝેરી બેક્ટેરિયા હતા એને પ્રથમ એને ગરમી આપીને મારી નાખ્યા. સમજો, ઝેરી જાતના S3 બેક્ટેરિયા હતા એને ગરમી આપીને મારી નાખ્યા. ગરમી આપીને મારી નાખ્યા પછી એનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું, પણ ઉંદર ઉપર એની કઈ અસર થઈ નહીં અને ઉંદર કેવાય રહ્યા જીવન. આ ત્રીજું સ્ટેપ કે ગ્રિફિથે S3 ઝેરી બેક્ટેરિયાને ગરમી આપી મારી નાખ્યા. ત્યારબાદ તેનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું, પણ ઉંદર જીવંત રહ્યા. એટલે કે એના ઉપર એની કોઈ અસર થઈ નહીં. એટલે આ રીતનું કે S3 ગરમીથી મારી નાખેલા. ગરમીથી મારી નાખેલા આ જે ઝેરી બેક્ટેરિયા હતા એનું ઇન્જેક્શન કોને આપ્યું? ઉંદરને ઇન્જેક્શન આપ્યું. ઉંદર કેવાય રહ્યા જીવંત. ઉંદર સમજાણું? હવે ચોથું સ્ટેપ બરોબર વ્યવસ્થિત સમજજો. ચોથા સ્ટેપમાં શું થયું કે ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા અને જીવંત બિનઝેરી બેક્ટેરિયા. જીવંત બિનઝેરી બેક્ટેરિયા એટલે કયા છે? R2 અને ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા એટલે S3. આ બંનેને ભેગા કરી અને એનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું તો ઉંદરની અંદર ન્યુમોનિયા તાવ પેદા થયો અને ઉંદર મૃત્યુ પામ્યો. ન્યા સમજવાનું છે. ખાલી ગરમીથી મારી નાખેલા ઝેરી આપ્યા તો ઉંદર કેવા હતા? જીવંત. પણ ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા અને જીવંત બિનઝેરી બેક્ટેરિયા એ બંનેને ભેગા કર્યા તો ઉંદર મૃત્યુ પામ્યા. સમજો, ગરમીથી મારેલા ઝેરી બેક્ટેરિયા એની સાથે કોને લીધા? R2 જીવંત R2 એટલે કે બિનઝેરી બેક્ટેરિયા. આ ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા અને જીવતા હોય એવા બિનઝેરી બેક્ટેરિયા આ બંનેને ભેગા કરી અને એનું ઇન્જેક્શન ઉંદરને આપ્યું.
તો અહીંયા તો ઉંદર મૃત્યુ પામ્યા. શું થયું? અહીંયા ઉંદર મૃત્યુ પામ્યા. આનું કારણ શું? કોઈક એવું કંઈક જનીનિક દ્રવ્ય હશે કે જે ગરમીથી મારી નાખેલા ઝેરી બેક્ટેરિયામાંથી છે એ બિનઝેરી બેક્ટેરિયાની અંદરથી દાખલ થઈ અને બિનઝેરી બેક્ટેરિયાને કેવા બનાવી દીધા હશે? ઝેરી. હવે આપણે જોઈએ એના વિશે છે એ સમજીએ. ઓકે, જો હવે આ 4 સ્ટેપ જોયા. હવે છેલ્લે જે ઉંદર મૃત્યુ પામ્યા એની પાછળનું કારણ શું? કારણ કે જે ઝેરી બેક્ટેરિયા હતા એને તો ગરમીથી મારી નાખેલા હતા. એની સાથે કોને રાખ્યા હતા? બિનઝેરી બેક્ટેરિયા કે જે જીવંત હતા. તો આનો મતલબ એવો થયો કે આ જીવંત બેક્ટેરિયા જે બિનઝેરી છે એ ઝેરી બેક્ટેરિયામાં ફેરવાઈ ગયેલા હોવા જોઈએ. પણ એ ઝેરી બેક્ટેરિયામાં ક્યારે ફેરવાના હોય? જો આ બિનઝેરીમાંથી જે મારી નાખેલા ઝેરી બેક્ટેરિયા હતા એમાંથી ઝેરી દ્રવ્ય છે એ આ બિનઝેરી બેક્ટેરિયામાંથી આવેલું હોવું જોઈએ. કઈ રીતનું એ આપણે જોઈએ. હવે આપણે આખા મુદ્દા ઉપર આવીએ. જનીન દ્રવ્યની શોધ કઈ રીતની થાય એ. મેકાર્ટી, ઓરી અને મેક્લિઓડ આ 3 વૈજ્ઞાનિકોએ પછી 1944ની અંદર આ કયું રસાયણ છે એના ઉપર છે એ અભ્યાસ છે એ કર્યો. આ માટે એણે શું કર્યું કે એક પાત્રની અંદર સંવર્ધન માધ્યમ બનાવી અને એની અંદર બિનઝેરી બેક્ટેરિયા છે એનો ઉછેર કર્યો. આ બેક્ટેરિયા કયા છે? બિનઝેરી. R2. રેડી. હવે એક તો સાબિત થઈ ગયું કે આ મૃત ઝેરી બેક્ટેરિયામાંથી ઝેર ઉત્પન્ન કરતું કોઈ દ્રવ્ય એ બિનઝેરી બેક્ટેરિયાની અંદર છે એ સ્થાનાંતરિત થયું હશે તો જ બિનઝેરી બેક્ટેરિયા કેવા બન્યા હશે? ઝેરી. પણ એ દ્રવ્ય કયું? કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એ બધું હશે એમાં, કે એ ઘટકની અંદર જે દ્રવ્ય જાય છે એમાં પ્રોટીન પણ હોઈ શકે, ન્યુક્લિક એસિડ પણ હોય. તો ન્યુક્લિક એસિડમાં તો 2 આવે, RNA પણ આવે અને DNA પણ આવે. તો પ્રોટીન, RNA કે DNA આમાંથી કયું દ્રવ્ય સ્થાનાંતરિત થાય એટલે બિનઝેરી બેક્ટેરિયા ઝેરી બેક્ટેરિયામાં ફેરવાય એ જોવાનું છે. પ્રોટીન સ્થાનાંતરિત થાય એટલે ઝેરી બની ગયા, અથવા તો RNA સ્થાનાંતરિત થયું એટલે ઝેરી બની ગયા, અથવા તો DNA સ્થાનાંતરિત થયું એટલા માટે બન્યા એ જોવાનું. આ માટે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પહેલા એણે અલગીકરણ કર્યું. કોનું અલગીકરણ કર્યું? તો કે પ્રોટીનનું અલગીકરણ કર્યું, RNAનું અલગીકરણ કર્યું અને DNAનું અલગીકરણ છે કમ્પ્લીટ. પછી આ જે બિનઝેરી બેક્ટેરિયા હતા એમાં એને સ્થાનાંતરિત કરતા ગયા. પ્રોટીન છે એનું પાચન કોણ કરી નાખે? તો કે પ્રોટીએઝ. એ પ્રોટીનને કેવું કરી નાખશે? નાશ કરી નાખે, એનું પાચન કરી નાખે. RNA નું પાચન કોણ કરી નાખે? તો કે RNAs. DNA નું પાચન કોણ કરી નાખે? તો કે DNAs. સમજાણું? હવે અહીંયા જે બિનઝેરી બેક્ટેરિયા હતા એની અંદર કયું દ્રવ્ય છે એ સ્થાનાંતરિત થયું? આ કેમાંથી અલગ કરેલા છે? ઝેરી બેક્ટેરિયામાંથી. કેમાંથી સ્થાનાંતરિત અલગીકૃત કર્યા છે? ઝેરી બેક્ટેરિયા. ઝેરી બેક્ટેરિયાનું પ્રોટીન આમાં નાખ્યું, કઈ અસર થઈ નહીં. ઝેરી બેક્ટેરિયાનું RNA નાખ્યું,
કંઈ અસર થાય નહીં. પણ ઝેરી બેક્ટેરિયાનું ડીએનએ જ્યારે આવે તેવળે આ ઝેરી બેક્ટેરિયાનું ડીએનએ છે એ આ ખરબસડી સપાટી ધરાવતા જે બિનઝેરી બેક્ટેરિયા છે એ એનું શોષણ કરી લે. હવે બિનઝેરી બેક્ટેરિયાનું શોષણ કર્યું એટલે ખરબસડી સપાટીના બદલે ત્યાં કેવી સપાટી આવી ગઈ? સુવાળી. પોલિસેકેરાઇડ યુક્ત કવચ નહોતું, એના બદલે હું નિર્માણ પામી ગયું? પોલિસેકેરાઇડ યુક્ત કવચ નિર્માણ પામે. એટલે આ જે બિનઝેરી બેક્ટેરિયા હતા એ હવે કેમાં ફેરવાઈ ગયા? ઝેરી બેક્ટેરિયામાં. આ ઝેરી બેક્ટેરિયામાં ફેરવાના એના કારણે જ અહીંયા આ ઉંદર સિંહ મૃત્યુ પામ્યા. સમજી શકો તમે? કારણ કે જે ઝેરી બેક્ટેરિયા હતો એનું ડીએનએ છે એ કેમાં આવી ગયું? આ ઝેરી બેક્ટેરિયા બિનઝેરી બેક્ટેરિયામાં આવ્યું. એના કારણે હવે બિનઝેરી બેક્ટેરિયા છે કેવા થઈ ગયા? તો કે ઝેરી બેક્ટેરિયાની અંદર રૂપાંતરણ પામ્યા. એટલે જ આપણે આને શું કીધું? ગ્રિફિથનો બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ. એટલે કે જે બિનઝેરી બેક્ટેરિયા હતા એનું રૂપાંતરણ કેમાં થઈ ગયું? હવે તો કે ઝેરી બેક્ટેરિયામાં છે થઈ ગયું. કમ્પ્લીટ. હવે બીજું, આજે બિનઝેરી બેક્ટેરિયા છે એ કેમાં ફેરવાના? ઝેરી બેક્ટેરિયામાં. આ સંવર્ધન માધ્યમમાં જો પ્રોટીએઝ કે આરએનએઝ ઉમેરવામાં આવે તો આ રૂપાંતરણની અંદર કોઈ અવરોધ થતો નથી. સમજો બરોબર? બિનઝેરી બેક્ટેરિયા જે સંવર્ધન માધ્યમમાં છે એમાં પ્રોટીએઝ અને આરએનએઝ ઉમેરવામાં આવે કે જે પ્રોટીનનો નાશ કરે અને આ આરએનએનો નાશ કરે, એટલે કે પાચન કરે. તો આ રૂપાંતરણ કે જે બિનઝેરી ઝેરીમાં ફેરવાય એ રૂપાંતરણમાં કોઈ અવરોધ આવતો નથી. પણ જો આ સંવર્ધન માધ્યમની અંદર ડીએનએ જ ઉમેરવામાં આવે કે જે ડીએનએનું પાચન કરી નાખે છે તો આ રૂપાંતરણની અંદર અવરોધ છે ઊભો થાય. શા માટે અવરોધ ઊભો થાય? કારણ કે આ બિનઝેરીમાંથી ઝેરીમાં જે રૂપાંતરણ થાય એ કોના કારણે થાય છે? ડીએનએના કારણે. જો એ માધ્યમની અંદર આપણે ડીએનએ જ ઉમેરીએ તો એ ડીએનએનું શું કરી નાખે? પાચન. ડીએનએનું પાચન કરે તો એ જે રૂપાંતરણ છે એ પામી શકશે નહીં. એટલે કે બિનઝેરીને ઝેરીમાં ફેરવી શકતા નથી. આની ઉપરથી એવું સાબિત થયું કે જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય? ડીએનએ. આ બિનઝેરી બેક્ટેરિયામાંથી ઝેરી બેક્ટેરિયામાંથી છે એ બિનઝેરી બેક્ટેરિયાની અંદર છે એ દાખલ થાય અને એનું રૂપાંતરણ છે એ થઈ જાય. કમ્પ્લીટ. આ હતો ગ્રિફિથનો પ્રયોગ.